રઘુવીર સ્પેક ગ્રાઉન્ડ સાથિયા પાર્ટી પ્લોટની બાજુમાં આણંદની પવિત્ર ભૂમિ પર સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા રસામૃત જ્ઞાન યજ્ઞના પંચમ સત્સંગ સત્રે જે ગ્રંથનું ગાન આપણે સૌ શ્રવણ અને સ્મરણ કરી અને આપણી જીવન નૈયાને પારું ઉતારવાનું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકીએ એવા ભાગવત ભગવાનનું પૂજન શ્રીમતી શોભનાબેન પટેલ અને બેન પ્રિયંકા પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે. ફક્તા મહોદય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન શ્રીમાન પંકજકુમાર પટેલ અને ભાઈ રાહુલ પટેલ અને અન્ય પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે. પટેલ પરિવારની પૂજન વિધિ સંપન્ન થઈ. મંજુબેનને વિનંતી કરીશ કે આપ ઠાકોરજીના દર્શન પૂજન અને ભાગવત ભગવાનના દર્શન માટે કથા મંચ પર આવશો. લક્ષ ટીવી ચેનલ, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી પરમ ભગવદીયા શોભનાબેન પંકજકુમાર ઈશ્વરભાઈ પટેલ પરિવાર અને તેમના પરિવારજનો, કુટુંબીજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, નિમંત્રિત મહાનુભાવો, આ નગરના અને આસપાસના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનોનું શોભનાબેન પંકજકુમાર ઈશ્વરભાઈ પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત. ગઈકાલે મોક્ષદા એકાદશીના દિવ્ય અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના યોગાનુયોગ પ્રાગટ્ય પર્વના આપણે સૌ સાક્ષી બન્યા. એવો જ આજે અખંડ અને વૈકુંઠ દ્વાદશીનો પવિત્ર પાવન દિવસ છે. જીવનમાં કોઈ ફરી યાદ કરે એવું કરી ન જઈએ, કોઈ ફરિયાદ કરે એવું ન જીવીએ. અને એ ક્યારે થાય તો 12, 14, 16, 18, 20 કે 22 શબ્દોમાં જ એવી સંક્ષિપ્ત માર્ગદર્શન આપતી ચોપાઈઓ, સાખીઓ આપણને મળી છે. અને જબ તું આયુ જગત મેં જગ હસે તુમ રોય, અબ એસી કરની કર ચલો કે તુમ હસે જગ રોય. આ ક્યારે શક્ય બને કે જ્યારે આપણે ભજન કર્યું હોય, જ્યારે સત્સંગ કર્યો હોય, જ્યારે સૌ સાથે સ્નેહથી આદાન પ્રદાન કર્યું હોય, જ્યારે સાહજિકતાથી આપણું જીવન જીવા હોય અને જ્યારે સહકારિતાની ભાવનાથી આપણે અન્યની સાથે ઓતપ્રોત થયા હોઈએ. અને તેથી જ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજના ગરીબ ઘરના બાળકો માટે આપણે અમરેલી લાઠી હાઈવે પર તથાસ્તુ વિદ્યાપીઠ નામે એક વિદ્યા સંકુલ નિર્માણ કરી રહ્યા છીએ. અને વિદ્યા સંકુલના પરિસરમાં ભોજનાલયની સાધન સામગ્રીઓના વસવાટ માટે, વસાવવા માટેનો એક મનોરથ આપ સૌ સમક્ષ અમે રાખ્યો છે, મૂક્યો છે. કમસે કમ 2100 રૂપિયાથી લઈ અને જે કાંઈ શક્તિ એવી ભક્તિ મુજબ એ સેવામાં સહભાગી થવા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ડાબા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે. એ કાર્યાલય પર સંપર્ક કરવા અને આપનું યોગ્ય યોગદાન, સહભાગિતા જોડવા યાદી સાથે અનુરોધ કરી રહ્યો છું. 22-2 થી 28-2ની વૃંદાવન ખાતેની કથા, 27-3 થી 2-4ની રાજકોટ ખાતેની કથા, આવતો સમગ્ર શ્રાવણ માસ એટલે કે માસ પારાયણનું અમદાવાદ ખાતેનું આયોજન, શારદી નવરાત્રિ 2026નું શ્રીમદ દેવી ભાગવતનું પાવડગઢ ખાતેનું કથા આયોજન અને કૈલાસ માનસરોવર અધિક માસમાં 27/5/2026 આસપાસના દિવસોમાં
શ્રીમદ ભાગવત સાથે સત્સંગ યાત્રાના આયોજનમાં પણ મનોરથી તરીકે, સહમનોરથી તરીકે, દૈનિક મનોરથી તરીકે અથવા તો અન્ય કોઈ રીતે જોડાવા આપ સૌને યાદી સાથે અનુરોધ કરી રહ્યો છું. ઘણીવાર એમ થાય કે આ બધું કલ્પનાતીત હશે. વાર્તા હોય એ કદાચ કલ્પનાતીત હોઈ શકે, કથા વાસ્તવિક હોય. અને તેથી જ પ્રાચીન કથાઓનું શ્રવણ પણ માનવ જીવનનું શ્રેષ્ઠ કર્મ છે. એવા શોભનાબેન પટેલ પરિવારના એ સદભાગીપણાના આયોજન તળે આ પ્રાચીન ગ્રંથ એટલે કે આ પ્રાચીન કથાના શ્રવણનો અવસર જ્યારે આપણને મળ્યું છે, ત્યારે આપણે સૌ પણ એ શ્રેષ્ઠ કર્મના સહભાગી થઈ રહ્યા છીએ. એવા આ કથાનું ગાન કરવા અને આ શ્રેષ્ઠ કર્મના એ વાણી પ્રવાહની વિદ્વત્તાથી એ પ્રવાહને પ્રવાહિત કરી આપણને સૌને જોડવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેને આપણા સૌ વતી વિનંતી કરતા, જય રણછોડ, જય અંબે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.